ગુજરાતની પહેલી એવી કંપની છે કે જેની વર્લ્ડ વાઇડ બ્રાન્ચ છે. સર યસ. 2 મિનિટ લઈ શકું? કેના માટે? અમે બિઝનેસમેન અને સ્ટાર્ટઅપની સ્ટોરી કવર કરી ફોર યંગ જનરેશન. થોડોક બીજી છું પણ આવો અંદર વાતચીત કરીએ. સર અત્યારે તમે શેનો બિઝનેસ કરો છો અને તમારું નામ શું છે? હા, મારું નામ હુસેન સેરસિયા છે. મારી કંપનીનું નામ એક્વાટેક પ્લસ ઓવરસીઝ લિમિટેડ કેનિયામાં છે અને ઇન્ડિયામાં એક્વાટેક પ્લસ પ્રાઇવેટ લિમિટેડ છે. અમે બિઝનેસમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને ઇન્ડસ્ટ્રીયલ વોટર ચિલર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને પેકેજ ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને અમે લાસ્ટ 17 યરથી આ બિઝનેસ મેન્યુફેક્ચરિંગમાં છીએ. આ કંપની સ્ટાર્ટ કરવાનો તમારો વિચાર ક્યાંથી આવ્યો? હા, કંપની સ્ટાર્ટ કરવામાં અમે પહેલાં વાંકાનેરથી ચાલુ કરી હતી અને ત્યારે અમે એક કંપનીના ડીલર હતા અને પછી અમે ત્યાર પછી 2009થી અમે રાજકોટમાં ચાલુ કર્યું છે અને 2011થી અમે મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં આગળ જેવી રીતના કસ્ટમરની રિક્વાયરમેન્ટ ડિમાન્ડ હતી તો એ રીતના અમે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરેલું છે. વોટર પ્લાન્ટ શા માટે જરૂરી છે અત્યારે? હા, વોટર પ્લાન્ટ તો જોવા જાય તો આપણા ઘણી બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે પ્યોર વોટરની રિક્વાયરમેન્ટ હોય, પ્લસ આપણે ડ્રિંકિંગ વોટરમાં આપણે રિક્વાયરમેન્ટ હોય કે અત્યારે જે બધા ગ્રાઉન્ડ વોટર, બોરવેલ વોટર અથવા તો જે ટેપ વોટર છે એ ખરાબ છે, બરોબર. તો એની જગ્યાએ બધી જગ્યાએ વોટર ટ્રીટમેન્ટ કમ્પલસરી લાગે જ છે કે આપણા હ્યુમન બોડી માટે પણ અત્યારે કમ્પલસરી થઈ ગયું છે. અને વોટર ચિલર જે છે એ આપણે ઇન્ડસ્ટ્રીઝના સપોર્ટિવ મશીનરી તરીકેનો કમ્પલસરી રિક્વાયરમેન્ટ છે કે મિલ્ક ઇન્ડસ્ટ્રીઝ હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ફાર્માસ્યુટિકલ હોય કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોય, તો બધી જગ્યાએ એ મશીનરીના રિક્વાયરમેન્ટ માટે ચિલર કમ્પલસરી લાગતા જ હોય છે. તો તમારી કંપની ક્વોલિટીને કેવી રીતે ડિફાઇન કરે છે? હા, અમારી કંપની જ્યારે અમે ચાલુ કરી અમે મેન્યુફેક્ચરિંગ લાઈન ત્યારથી જ અમારો એક એમ હતો કે અમે જે પણ મેન્યુફેક્ચરિંગ કરશું એ ક્વોલિટી બેઝ જ કરશું અને ક્વોલિટી સાથે સાથે જે આફ્ટર સર્વિસ હોય તો એ અમારો મેઇન એમ એ જ છે કે ક્વોલિટી અને આફ્ટર સર્વિસ. તો આ બે પોઈન્ટને જ અમે ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ અને એ બે પોઈન્ટના હિસાબે જ આજે અમને એ સક્સેસફુલ રિસ્પોન્સ મળેલો છે કે જે અમે ઇન્ટરનેશનલ લેવલનું કામ કરી શક્યા છીએ. અને 2004થી અમે કેન્યા, ઈસ્ટ આફ્રિકા આખું કવર કરીએ છીએ અને ગલ્ફ રિજન કવર કરીએ છીએ. તો એ ક્વોલિટી બેઝ હતો એટલા માટે જ અમને ઇન્ડિયાના બધા ગુજરાતના મેન્યુફેક્ચરરોનો ખૂબ સપોર્ટ મળ્યો અને ત્યાર પછી એ સપોર્ટને અમે અનુસંધાને અમારી પ્રોડક્ટ ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જઈ શક્યા છીએ. સર તમે આટલી મોટી બિઝનેસ જર્નીમાં તમે ક્યાં ફેલ્યોરનો સામનો કર્યો? એક બિઝનેસમેન તરીકે હર બિઝનેસમાં એ એક પાર્ટ છે ફેલિયરનો, પણ અમે 2022માં જ્યારે આપણે કોવિડનો સમય હતો ત્યાર પહેલાં અમે 2018માં એક નવું ઇનોવેશન કરેલું હતું આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝનું અને ત્યારે કોવિડના હિસાબે અમે આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ મોટા લોસમાંથી પસાર થયા હતા અને જેવું આપણે કોવિડ પૂરો થાય છે ત્યાં સુધીમાં અમારી ટોટલ 100-150 લોકોની ટીમમાંથી અમે ખાલી 2 લોકો વધ્યા હતા અને ત્યાર પછી અમે પાછું અમારી જર્ની આગળ વધારી અને અત્યારે અમે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે ટોટલ 60 વ્યક્તિનો સ્ટાફ છે. તો જ્યારે તમે 2 લોકો હતા હા. અને અત્યારે તમે પાછું તમારી ગ્રોથ તમારી કંપનીને કરી છે, હા. તો એ કેવી રીતે કરી છે? હા, હવે એના માટે અમે આપણા બિઝનેસમાં અલગ અલગ સ્ટેજીસ હોય છે. એક તો આપણે પોતે કામ કરવાનું હોય છે, ત્યાર પછી આપણા જે એમ્પ્લોય હોય છે એમને એ કામ હેન્ડઓવર કરવાનું હોય છે, એમને ટ્રેન કરવાના હોય છે અને ત્યાર પછી તમારે ગ્રોથ ઉપર કામ કરવાનું હોય છે અને મોનિટરિંગ કરવાનું હોય છે. તો અમે આ જે રૂલ્સ જે બેઝિક છે એ બેઝિક રૂલ્સ ઉપર અમે આગળ વધ્યા અને જે બધા સ્ટાફ હતા તો સ્ટાફનો પણ અમને ખૂબ સપોર્ટ રહ્યો આ જર્નીમાં. પછી તમે આઈસ્ક્રીમનું સ્ટાર્ટઅપ કર્યું હતું, હા. એ અત્યારે કઈ સિચ્યુએશનમાં? ના, આઈસ્ક્રીમ અમે પછી વાઇન્ડ આઉટ કરી નાખ્યું અને અમે એમાંથી આખા બહાર નીકળી ગયા. એનું કારણ ત્યાર પછી અમે સર્વાઈવલ મોડમાં જ નહોતા રહી શકીએ એમ, એટલે અમે એ પછી ક્લોઝ કરીને અમે બહાર નીકળી ગયા. તો અત્યારે તમે કંપનીની સ્કેલ કેટલી છે? હા, કંપનીની સ્કેલમાં વાત કરીએ તો અમે ઓલ ઓવર ઇન્ડિયા બિઝનેસ કરીએ છીએ અને આઉટ ઓફ કન્ટ્રીમાં આપણી કેનિયામાં ઓફિસ છે, ઓમાનમાં ઓફિસ છે અને રિસન્ટલી અમારી સ્ટાર્ટ થાય છે તાંજાનિયામાં બી સ્ટાર્ટિંગ લેવલમાં છે. અને અમે અત્યારે રેન્જમાં વાતચીત કરીએ પ્રોડક્ટ રેન્જમાં તો 250 LPH આરો પ્લાન્ટથી કરીને 100,000 એટલે 1 લાખ લીટર સુધીના આરો પ્લાન્ટ બનાવીએ છીએ અને 2 ટન ચિલરથી કરીને તો 1000 ટન સુધીના ચિલર બનાવીએ છીએ. એમાં રેન્જ બધી જ છે, એર કુલ્ડ, વોટર કુલ્ડ ચિલર અને ગ્લાયકોલ ચિલર, પછી આરો સિસ્ટમની અંદર રેગ્યુલર આરો સિસ્ટમ BW અને સી વોટરના આરો પ્લાન્ટ. તો ફૂલ રેન્જમાં અમે કામ કરીએ છીએ અને લાર્જ કેપેસિટી સુધીના કામ કરીએ છીએ. તો આપણે એવી રીતે કહી શકીએ કે તમે ગુજરાતની નંબર 1 એકવા બ્રાન્ડ છે? યસ, ડેફિનેટલી એનું આપણે કહી શકીએ અને એના માટે અમને ગર્વ છે કે ભાઈ અત્યારે આપણે એક કંપની એવી છે કે જે ગુજરાત બેઝ છે અને ઇન્ટરનેશનલ લેવલમાં
3-4 કન્ટ્રીમાં ઓફિસો 2-3 કન્ટ્રીમાં છે અને 8-10 કન્ટ્રીથી વધારે પણ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ. તો આ બિઝનેસમાં તમારો ફ્યુચર પ્લાન શું હોય? હા, આ બિઝનેસમાં અમારા ફ્યુચર પ્લાનમાં અમારે વર્લ્ડ વાઇડ જવાનું છે, પ્લસ અમે હજી ડોમેસ્ટિક માર્કેટમાં પણ વધારે સ્ટ્રોંગલી જવા માંગીએ છીએ. અને જે બિઝનેસમેનો છે એમને આપણે જે ક્વોલિટી બેઝ પ્રોડક્ટ પહોંચાડી શકીએ કે જે એમની મશીનરીમાં ક્યારેય એમને લોસીસ ન કરવા પડે. સર માની લ્યો કે તમે અત્યારે 20 વર્ષના હોય અને અત્યારની ટેકનોલોજી પ્રમાણે તમે કયું બિઝનેસ સ્ટાર્ટ કરો? ઓકે, હવે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પહેલાં આપણી પોતાની ખુદની સ્ટ્રેન્થ જોવાની રહેશે કે ભાઈ મારી પાસે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, મારી પાસે અત્યારે કયું ફિલ્ડ છે, બરોબર, હું કયા ફિલ્ડમાં વધારે બેસ્ટ કરી શકું એમ છું. પણ જો કદાચ એ જ વસ્તુ અત્યારે મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ હોય અને મારી પાસે અત્યારે ફિલ્ડ સિલેક્ટ કરવાનું હોય તો હું ગ્રીન એનર્જી સાઈડ અત્યારે 100% જોઈશ કે ભાઈ ગ્રીન એનર્જી જે છે એ આવનાર ફ્યુચર દિવસ માટેનો બિઝનેસ છે અને એમાં આપણે ઘણા બધા ઇન્વાયરમેન્ટને પણ બેનિફિટ આપણે કરી શકીએ છીએ. અને બાકી તો અત્યારે અમે જે બિઝનેસ કરીએ છીએ એ બિઝનેસ 100% અમારી માટે અત્યારે સારો જ છે. પણ તમે જેવી રીતના કીધું કોઈ લોકો નવા આપણે આનાથી ઇન્સ્પાયર થઈને કરવું હોય તો પહેલાં પોતાની સ્ટ્રેન્થ જોવાની રહેશે, ઇન્વેસ્ટમેન્ટ જોવાનું રહેશે, કયા એરિયામાં છે એ એરિયો જોવાનો રહેશે અને એના અકોર્ડિંગ જો બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ તો આપણને સક્સેસ થવાના વધારે ચાન્સીસ હોય છે. બિઝનેસ સ્ટાર્ટ કરવામાં સ્કિલ મહત્વની છે કે ઇન્વેસ્ટમેન્ટ? હા, બંને વસ્તુ એટલી જ મહત્વની છે. ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ મહત્વનું છે અને સ્કિલ પણ એટલી જ મહત્વની છે. કદાચ તમારી પાસે સ્કિલ હશે, ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય તો તમે એમાં સક્સેસ નહીં થઈ શકો અને તમારી પાસે કદાચ ઇન્વેસ્ટમેન્ટ છે અને સ્કિલ નહીં હોય તો પણ નહીં થઈ શકો. તમારા બિઝનેસમાં તમે ફેલિયર જોયા છે અને આજે તમે સક્સેસ પણ છો. Yes. તો આજના કોઈ યુવાને તમારે એડવાઇસ દેવી હોય તો તમે શું આપશો એને? હા, યુવાને એડવાઇસ દેવા માટે 100% જે બિઝનેસમાં હશે અથવા તો બિઝનેસમાં આવવા માંગશે તો એને એક જ આપણે ઉદ્દેશ દઈ શકશું કે બિઝનેસમાં ચેલેન્જીસ આવશે અને એ ફેસ કરવાની તૈયારી રાખવી જોશે. અને જે બિઝનેસમેન ચેલેન્જીસ ફેસ કરી શકશે એ જ ગ્રોથ થઈ શકશે. અને માર્કેટમાં તમારે અનપ્રિડિક્ટેબલ પણ ઘણી બધી સિચ્યુએશન આવતી હોય છે જેના હિસાબે તમને લોસીસ કરવાના પણ ચાન્સીસ રહેતા હોય છે. અને બિઝનેસ જે છે એ એક એવી પોઝિશન છે કે જેના અંદર તમારી રિક્વાયરમેન્ટથી વધારે પણ તમે અર્ન કરી શકો છો અથવા તો તમારી રિક્વાયરમેન્ટ તમે જે અનપ્રિડિક્ટેબલ છે તો તમે લોસ પણ કરી શકો છો. તો આ બંને વસ્તુ તૈયારી રાખીને આપણે બિઝનેસમાં ઝંપલાવવું જોઈએ. થેન્ક યુ સર, તમારો કિંમતી ટાઈમ આપવા માટે. થેન્ક યુ વેરી મચ.